ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી અનન્ય અને શક્તિશાળી જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને મેષ રાશિના જાતકોના જીવનમાં એક નવો સૂર્યોદય લાવવાની છે। ઇતિહાસ સાક્ષી છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને ક્યારેક આ પરિવર્તન આપણને વનવાસ જેવી કઠિન પરિસ્થિતિમાં મૂકી દે છે, તો ક્યારેક તે જ પરિવર્તન આપણને રાજસિંહાસન સુધી લઈ જાય છે। યાદ કરો અયોધ્યાનો એ સમય જ્યારે ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી। આખું નગર ઉત્સાહમાં હતું, પરંતુ અચાનક નસીબે એવી પલટી મારી કે રઘુકુલ નંદનને રાજપાટ છોડી વનવાસ જવું પડ્યું। રાજા દશરથે અત્યંત દુઃખ સાથે કહ્યું હતું કે પુત્ર, તું વનવાસ ના જા, હું મારી પ્રતિજ્ઞા તોડી દઈશ। પણ મર્યાદા પુરુષોત્તમ રામે કહ્યું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય। આ એ જ સત્ય છે કે જે નસીબ લખે છે તે પણ ક્યારેક વિધિના વિધાન સામે વિવશ થઈ વનવાસ વેઠે છે। પરંતુ 14 વર્ષની એ કઠિન તપસ્યા પછી જ તેમને તેમનું અસલી સિંહાસન પ્રાપ્ત થયું હતું। બરાબર આવી જ કંઈક સ્થિતિ અત્યારે તમારા જીવનમાં સર્જાવા જઈ રહી છે। આગામી 29 માર્ચ 2026ના રોજ એક અત્યંત મહત્વનું પરિવર્તન આકાશમંડળમાં થવાનું છે। સંન્યાસ, વૈરાગ્ય અને ત્યાગના કારક ગણાતા કેતુદેવ પોતાના જ નક્ષત્ર મઘામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। મઘા નક્ષત્રના સ્વામી પોતે કેતુ છે, અને લગભગ 18 વર્ષના લાંબા અંતરાલ પછી કેતુ ફરીથી પોતાના આ શક્તિશાળી નક્ષત્રમાં સ્થાપિત થશે। અત્યારે કેતુ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, જે એક રાજાની રાશિ છે, અને મઘા નક્ષત્રનું પ્રતીક પોતે જ એક ભવ્ય રાજસિંહાસન છે। હવે પ્રશ્ન એ થાય કે શું એક સંન્યાસી ગ્રહ સિંહાસન પર બેસીને આપણને રાજપદ અપાવી શકે? શું આપણા અટકેલા કાર્યો પૂર્ણ થશે કે ફરી કોઈ લાંબા વનવાસની તૈયારી કરવી પડશે? આજે આપણે આ ગૂઢ રહસ્યનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું। 29 માર્ચથી કેતુ જ્યારે મઘા નક્ષત્રમાં પ્રવેશશે, ત્યારે એવું સમજો કે એક લાંબી અને થકવી દેનારી યાત્રાનો અંત આવશે। જેમ આપણે બહાર ગમે તેટલા ભટકીએ, પણ જ્યારે પોતાના ઘરે પાછા આવીએ ત્યારે જે પરમ શાંતિ અને આરામનો અનુભવ થાય છે, તેવી જ રીતે કેતુ પોતાના જ નક્ષત્રમાં આવીને અત્યંત બળવાન અને અનુકૂળ બની જશે। તમારી તપસ્યાનો સમય હવે પૂર્ણતા તરફ છે। તમે અત્યાર સુધી જે માનસિક કે આર્થિક વનવાસ ભોગવ્યો છે, જે સંઘર્ષો કર્યા છે, તેનો અંત આવવાનો સમય હવે પાકી ગયો છે। મેષ રાશિ માટે કેતુ પંચમ ભાવમાં એટલે કે ધર્મ ત્રિકોણના સ્થાન પર બિરાજમાન છે। આ સ્થાન આપણી બુદ્ધિ, સંતાન અને પૂર્વ પુણ્યોનું છે। અહીં કેતુ જાગૃત અવસ્થામાં આવીને તમારા મનમાં ચાલતા ઉમદા વિચારોને વાસ્તવિકતામાં બદલવાનું કામ કરશે। જો તમે છેલ્લા ઘણા સમયથી કોઈ ચોક્કસ પ્રોજેક્ટ કે સપના પાછળ મહેનત કરી રહ્યા છો અને સફળતા હાથ નથી લાગી રહી, તો માની લેજો કે આવનારા 8 મહિના એટલે કે 5 ડિસેમ્બર 2026 સુધીમાં તમારા માટે રાજયોગ જેવી સ્થિતિ સર્જાશે। કેતુ પંચમ ભાવમાં રહીને તમને ધર્મ પ્રત્યે જાગૃત કરશે। તમારામાં એક નૈતિક બળ આવશે જે તમને સાચો રસ્તો બતાવશે। જો તમે શેર બજાર, કલાત્મક ક્ષેત્રો કે રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા છો, તો આ સમય તમારી મૌલિક શક્તિઓને બહાર લાવવાનો છે। તમે જે પણ કામ કરશો તેમાં તમારા મૂળભૂત સિદ્ધાંતો તમને વિજય અપાવશે અને આર્થિક લાભના નવા દ્વારા ખોલશે। ખાસ કરીને સંતાન પક્ષે આ સમય વરદાન સમાન સાબિત થશે। શાસ્ત્રોમાં પંચમ ભાવના કેતુને કુલદીપક કહ્યો છે। જે દંપતીઓ લાંબા સમયથી સંતાન સુખથી વંચિત છે, તેમના માટે આ સુવર્ણ અવસર છે। જેમના સંતાનો મોટા છે, તેમની પ્રગતિ જોઈને તમારું હૃદય ગદગદ થઈ જશે, જાણે કે તમારા કુળનો દીવો આખા સમાજમાં પ્રકાશ ફેલાવી રહ્યો હોય। પ્રેમ સંબંધોની વાત કરીએ તો કેતુ ઘણીવાર સંબંધોમાં અવરોધ કે બ્રેક લાવે છે, પણ યાદ રાખજો કે આ બ્રેક એ કોઈ અકસ્માતથી બચાવવા માટે હોય છે। જો તમારી જિંદગીની ગાડી ચોથા ગિયરમાં ભાગતી હોય અને કેતુ તેને ધીમી પાડે, તો સમજજો કે ઈશ્વર તમને કોઈ મોટી દુર્ઘટનાથી બચાવીને સાચા માર્ગે લઈ જવા માંગે છે। સૂર્યને ભલે આપણે આત્માનો કારક માનીએ, પણ કેતુ એવો ગ્રહ છે જેની પાસે ખરેખરું આત્મજ્ઞાન છે। જો તમારે તમારી અંતરાત્માના દર્શન કરવા હોય કે ઈશ્વરની નજીક પહોંચવું હોય, તો કેતુથી શ્રેષ્ઠ કોઈ માર્ગદર્શક નથી। જ્યારે કેતુ પંચમ ભાવમાં પ્રભાવી હોય, ત્યારે રાહુ તમારા 11મા ભાવમાં એટલે કે મેષ રાશિમાં હશે।
રાહુ હંમેશા આપણને ઈચ્છાઓના માયાજાળમાં ફસાવે છે. તે આપણને વધુ ધન, વધુ સુખ અને વધુ ભૌતિક સુવિધાઓ તરફ ખેંચે છે. પરંતુ આ બધી જ કામનાઓ એ જ વ્યક્તિની પૂર્ણ થાય છે જેનો પાયો મજબૂત હોય. એક ઘટાદાર વૃક્ષના મીઠા ફળો જો રાહુ છે તો તે વૃક્ષના મૂળ એ કેતુ છે. જો તમે તમારા મૂળિયા એટલે કે તમારા સંસ્કાર અને ધર્મને પકડી રાખશો તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતાં રોકી શકશે નહીં. આ સમયગાળામાં મેષ રાશિના જાતકો માટે નવમ ભાવ પણ પ્રભાવી બની રહ્યો છે, જે ઉચ્ચ જ્ઞાન અને ભાગ્યનું સ્થાન છે. જો તમે તમારા જ્ઞાનમાં વધારો કરવા માંગતા હોવ અથવા કોઈ નવી વિદ્યા શીખવા માંગતા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે. મારી એક ખાસ સલાહ છે કે આ દરમિયાન કોઈ પવિત્ર તીર્થયાત્રાનું આયોજન ચોક્કસ કરજો. તીર્થયાત્રા કરવાથી કેતુનો પ્રભાવ અત્યંત શુભ બને છે અને તમને એ સિંહાસન કે એ પદ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે જેની તમે વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા છો. કેતુના આ પ્રભાવથી તમારો પ્રભાવ અને આત્મવિશ્વાસ એટલો વધી જશે કે તમે જે વ્યક્તિને મળશો તેના પર તમારી એક અમિટ છાપ છોડી શકશો. જીવનમાં આ પરિવર્તનનો પૂરો લાભ લેવા માટે 2 બાબતો હંમેશા યાદ રાખજો: ત્યાગ અને ભક્તિ. કેતુ કહે છે કે જો તમારામાં કંઈક છોડવાની શક્તિ છે અને ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે તો વનવાસનો કાળ સમાપ્ત થઈ જશે અને રાજ્યાભિષેક નક્કી છે. ત્યાગ એટલે એવો ભાવ કે મેં મારું શ્રેષ્ઠ કર્મ કર્યું છે, હવે જે પરિણામ આવે તે ઈશ્વરની મર્યાદા છે. જ્યારે આપણે ફળની ચિંતા છોડી દઈએ છીએ ત્યારે સ્વયં ભગવાન આપણી સ્થિતિ સંભાળવા આવી જાય છે. ભક્તિ એટલે માત્ર માળા ફેરવવી કે પૂજાપાઠ કરવા એટલું જ નથી, પણ અંતરાત્માથી જોડાયેલું સમર્પણ છે. ભલે તમે કોઈ મંત્ર જાણતા ન હોવ, પણ જો તમારા હૃદયમાં તમારા ઈષ્ટદેવ કે ગુરુ માટે સાચી ભાવના છે તો તમારો કેતુ મજબૂત થઈ રહ્યો છે. પેલી બ્રજની ગોપીઓનો વિચાર કરો. તેમની પાસે કઈ મોટી ડિગ્રીઓ હતી? તેમની પાસે કોઈ સાધન નહોતા, માત્ર કૃષ્ણ માટે અનન્ય ભક્તિ હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બીમાર પડ્યા અને મોટા મોટા વૈદ્યો હારી ગયા ત્યારે કૃષ્ણે પોતે જ કહ્યું હતું કે જો ગોપીઓના ચરણોની ધૂળ મને લગાડવામાં આવે તો જ હું સાજો થઈશ. આ જ છે સમર્પણની પરાકાષ્ઠા. જ્યારે તમે તમારી જાતને ઈશ્વરને સોંપી દો છો ત્યારે નસીબની રેખાઓ બદલાતા વાર નથી લાગતી. બ્રહ્માના લખેલા લેખ પણ કદાચ ન ભૂસાય, પણ રઘુવીરની લીલા જ્યારે શરૂ થાય છે ત્યારે બધું જ પરિવર્તિત થઈ જાય છે. કેતુ આપણને એ જ દિવ્ય માર્ગ તરફ લઈ જનાર ગ્રહ છે. આશા છે કે તમે આ ઊંડા રહસ્યને સમજ્યા હશો અને આગામી સમયમાં ધૈર્ય તેમજ ભક્તિ સાથે તમારા જીવનના નવા પ્રકરણની શરૂઆત કરશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને સમજાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારી લાગણીઓ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ જોડાઈ જાઓ, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. આપનો આવનારો સમય મંગલમય રહે તેવી જ પ્રાર્થના સાથે જય શ્રી રામ.